નમસ્કાર, ડે સ્પેશિયલ કાર્યક્રમની અંદર હું ખુશી આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમની અંદર આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. ખાસ કરીને સૌપ્રથમ તો ગુજરાત ન્યૂઝની ટીમ તરફથી આપ સર્વે દર્શક મિત્રોને 75માં ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ. ખાસ કરીને આજે ડે સ્પેશિયલ જે આપણે સ્વતંત્ર ભારતનો આજે 75મો ગણતંત્ર દિવસ છે તેને લઈને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. ને દર વર્ષે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ તરીકે ખૂબ જ આપણે દરેક તહેવારની જેમ જ 26મી જાન્યુઆરી હોય કે પછી 15મી ઓગસ્ટ હોય, દરેક તહેવારને આપણે ખૂબ જ ભારત દેશની અંદર ધામધૂમથી ઉજવતા હોય છે. તેવી રીતે આજનો આ દિવસ પણ આપણે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો છે. અને ખાસ કરીને આજના દિવસે જે ભારતનું બંધારણ હતું તેને ઘડવામાં આવ્યું હતું. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા તે મુખ્ય અધ્યક્ષ હતા. તે દિવસ કેટલો મહત્વનો છે તે દિવસને લઈને આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ આ કાર્યક્રમની અંદર. ને ચર્ચા કરવા માટે આજે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અર્ચિતા, કે જેઓ હાઈકોર્ટ ગુજરાતના એડવોકેટ છે, અને સાથે જ પૂર્વેશ મલકાન, કે જેઓ સુપ્રીમ કોર્ટમાં AOR છે. આપ બંનેનું સ્વાગત છે ચર્ચામાં. ખાસ કરીને અર્ચિતાજી, આજે ભારતનો 75મો પ્રજાસત્તાક દિવસ છે. શું કહેશો આપ આ દિવસને લઈને? આજે પ્રજાસત્તાક દિવસ છે. પહેલી વાર 1947માં 15 ઓગસ્ટ 1947 આપણું દેશ છે આઝાદ થયું હતું. એના પછી કોન્સ્ટિટ્યુએન્ટ એસેમ્બલી દ્વારા જે ડોક્ટર BR આંબેડકર સાહેબ દ્વારા હેડ થઈ હતી, એમને કોન્સ્ટિટ્યુશન આપણું ભારતનું બંધારણ એક પર્ટિક્યુલર કોન્સ્ટિટ્યુએન્ટ એસેમ્બલીમાં ઘડ્યું, એ ફ્રેમ થયું હતું. અને 26 જાન્યુઆરી 1950 3 વર્ષ પછી, આઝાદીના 3 વર્ષ પછી આ બંધારણ જે છે એ અમલમાં આવ્યું હતું. નવેમ્બર 1949, 26 નવેમ્બર 1949 જેને લો ડે તરીકે પણ જાણવામાં આવે છે, એ દિવસે કોન્સ્ટિટ્યુશન જે છે એ ફ્રેમ થઈને તૈયાર હતું, એ અડોપ્ટ કરવામાં આવ્યું હતું. પણ એનું હજુ અમલ કરવામાં નહોતું આવ્યું. એનું અમલીકરણ 26 જાન્યુઆરી 1950 એ થયું. અને એ અમલીકરણ દ્વારા આપણું આખું સ્ટેટ કોન્સ્ટિટ્યુટ થયું, જ્યાં 3 મેઇન ઓર્ગન્સ બનાવવામાં આવ્યા: એક્ઝિક્યુટિવ, લેજિસ્લેચર, જ્યુડિશરી. અને આપણે ન્યાયતંત્રને એકદમ ઇન્ડિપેન્ડન્ટ રાખવામાં આવ્યું છે, તાકે કોઈ પણ એક પર્ટિક્યુલર ભારત દેશના અંગ જે એક્ઝિક્યુટિવ કે લેજિસ્લેચરમાં કંઈ પણ ગફલત ભર્યું જો કંઈ કામ થાય તો જ્યુડિશરી અને રિવ્યુ કરી શકે, એટલે એને ઇન્ડિપેન્ડન્ટ રાખવામાં આવ્યું છે. આ બધું જે ઘડાયું છે કોન્સ્ટિટ્યુશનમાં, આ બંધારણનું અમલ આ દિવસે 26 જાન્યુઆરી 1950 પહેલી વાર કરવામાં આવ્યું. અને એ અનુસંધાને આ દિવસ એવરી યર આપણે મનાવતા આવીએ છીએ. અને આજે 75th ટાઈમ ધીસ ઇઝ બીંગ સેલિબ્રેટેડ. એટલે આ આઝાદી કા અમૃત મહોત્સવ જે છે, એટલે આ 75મું રિપબ્લિક ડે આપણે એના અનુસંધાને સેલિબ્રેટ કરીએ છીએ આજે. જે બિલકુલ, ખાસ કરીને પૂર્વેશજી, તમારી સાથે પણ ચોક્કસ કરીને આ જ વાત કરવા માંગીશ કે પ્રજાસત્તાક દિવસનો ઘણા લોકોને 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી કયા કારણો આ તહેવારની પાછળ રહેલા છે તેનો મતલબ જ ખરેખર ઘણા લોકોને ખબર નથી હોતો. તો આપની પાસેથી એ જાણવા માંગીશ કે આપ શું કહેશો, પ્રજાસત્તાક દિવસનો મુખ્ય અર્થ શું છે અને શા માટે આપણે આ દિવસની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરીએ છીએ? નમસ્કાર, થેન્ક યુ મને આપના કાર્યક્રમમાં આમંત્રિત કરવા માટે. પ્રજાસત્તાક દિવસ આપણા બંધારણનું અમલીકરણ. આપણું બંધારણ જે આપણે ભારતીયોએ આપણે પોતાને આપ્યું છે. આ કોન્સ્ટિટ્યુશનનું પ્રિએમ્બલ જો જુઓ તો શરૂઆત થાય છે, વી ધી પીપલ ઓફ ઇન્ડિયા ગીવ અવરસેલ્વ્સ ધીસ કોન્સ્ટિટ્યુશન. આપણે પોતે આપણી જાતને આપણું આ બંધારણ આપીએ છીએ. બંધારણનું મહત્વ સમજવા પહેલા આપણે થોડુંક આનું બેકગ્રાઉન્ડ જોઈએ તો બહુ જાણીતી વાત છે કે વી હેવ બીન ગવર્ન્ડ બાય ધી કોલોનિયલ બ્રિટિશ રૂલ ફોર અબાઉટ 200 years. Government of India Act, British Act of Parliament, which was governing the Indian by which the Indian people have been governed before 1947. અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટના નીચે જે આપણી પાસેની જે રાઇટ્સ, આપણા મૂળભૂત હકો એ નજીવા હતા, કોઈ જગ્યાએ ક્યાંય ડિફાઇન્ડ નહોતા. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટના નીચે આપણો મૂળભૂત હક, રાઇટ ટુ વોટ, આપણે વોટ કરવાનો અધિકાર અમુક લિમિટેડ લોકોના હાથમાં હતો કે જે લોકો જે તે વખતે જો ટેક્સ ભરતા હોય એની
ઇન્કમ અમુક પેરામીટર્સની બહાર જતી હોય, એ લોકો અમુક લેવલ ઉપરનું ભણેલા હોય, એની એક ક્રાઇટેરિયા હતો કે જે એક વોટિંગ પેટર્નને પણ ડિસાઇડ કરતું, જેથી કરીને બધા ભારતીયો કે બધા નાગરિકોને એ વખતે આપણા જે તે વખતે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટના નીચે વોટનો પણ મૂળભૂત વોટનો અધિકાર નહોતો, પોતાના રિપ્રેઝેન્ટેટિવ ઇલેક્ટ કરવાનો અધિકાર નહોતો. એવા જ સંજોગોમાંથી આપણે બહાર નીકળી આઝાદી મેળવી, અને જ્યારે આપણે આપણા હકોને ડિફાઇન કરવાની જે પદ્ધતિ આરંભી, અને એ પદ્ધતિને આપણે એકત્રિત કરીને એક ડોક્યુમેન્ટમાં જ્યારે કેન્દ્રિત કર્યું, ને આપણે જ્યારે કેન્દ્રિત ડોક્યુમેન્ટ આપણી જાતને આપ્યું, એ આપણી જાતને આપવાનો દિવસ એ આ કોન્સ્ટિટ્યુઅન્ટ ડે, રિપબ્લિક ડે આપણે એને કહીએ, જેથી આપણે આપણી જાતને એક ડેમોક્રેટિક રિપબ્લિક ડિક્લેર કર્યું, ને આપણે એ બંધારણને અનુસંધીને આપણે આ 75 વર્ષ આઝાદીના માળવી, પોતાના હકોને માળવી અને આગળ વધ્યા આપણે. જી બિલકુલ અર્ષિતાજી, ખાસ કરીને આપની પાસેથી જાણવા માંગીશ કે આપ તો ગુજરાત હાઈકોર્ટના એક એડવોકેટ છો, ત્યારે જે બંધારણનો મુખ્ય વિષય છે કે જે 2023માં ભારતની સર્વોચ્ચ અદાલત દ્વારા નક્કી કરવામાં આવેલ સંપૂર્ણ મહત્વપૂર્ણ ચુકાદાઓ શું છે? તો બંધારણ એટલે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે બંધારણ આપણે એકવાર ઘડી દીધું છે, પણ ટાઈમ ટુ ટાઈમ ઓનરેબલ એપેક્સ કોર્ટ જે છે એનું ઇન્ટરપ્રિટેશન કરતા જાય છે. આપણા મૂળભૂત અધિકારો શું છે, સ્ટેટ અને સેન્ટર કે સ્ટેટ અને સિટીઝન્સના રિલેશનશિપ કેવી રીતે ડિફાઇન થાય, કે એનું અમલીકરણ કેવી રીતે કરવું, તો આના ઉપર ટાઈમ ટુ ટાઈમ ઘણા બધા જજમેન્ટ્સ આવ્યા કરે છે. તો એમાંથી ઘણા બધા ઇમ્પોર્ટન્ટ જજમેન્ટ્સ કે જેવી રીતે થ્રુ આઉટ ધ યર્સ સુપ્રીમ કોર્ટ, નામદાર સુપ્રીમ કોર્ટે સૌથી પહેલા કે સિટીઝનની લિબર્ટી માટે બેઝિકલી એ ફ્રેમવર્ક ક્રિએટ કરેલું છે કે જે ફોર એક્ઝામ્પલ કોઈ ક્રિમિનલ કેસમાં કોઈ માણસને બેલ ના મળ્યો, તો 2023માં ઘણા બધા એવા જજમેન્ટ છે કે જ્યાં લિબર્ટીનો જે પ્રિન્સિપલ છે એ અપહોલ્ડ કરવામાં આવ્યો છે અને જામીન આપવામાં આવી છે. સેકન્ડ, જે સેમ સેક્સ રિલેશનશિપનું જે ડિબેટ ચાલી રહ્યું હતું, તો સેમ સેક્સ રિલેશનશિપ આઈડેન્ટિફાઈ જરૂરથી કરવામાં આવ્યા છે, પણ જે એના મેરેજ રિલેટેડના હકો મેળવવાની જે સિટીઝન્સની બેઝિકલી પહેલ હતી, એ સુપ્રીમ કોર્ટ દ્વારા નકારી દેવામાં આવી છે કે એ કોઈ મૂળભૂત અધિકાર નથી. તો ધીસ વોઝ વન ઓફ ધ મેજર જજમેન્ટ વિચ ધ ઓનરેબલ સુપ્રીમ કોર્ટ હેઝ ગિવન. આના સિવાય પણ જમ્મુ એન્ડ કાશ્મીરને સ્પેશિયલ સ્ટેટસ આપવામાં આવેલું હતું, અને એનું જે અબ્રોગેશન થયેલું છે સેક્શન 370નું, એ ફરીથી નામદાર એપેક્સ કોર્ટ સામે જ્યારે આ પર્ટિક્યુલર ઇશ્યુ રેઝ થયો, તો નામદાર સુપ્રીમ કોર્ટે કીધું છે કે એ જે અબ્રોગેશન છે, જે રદ કરવામાં આવ્યું છે સ્પેશિયલ સ્ટેટસ, એ એકદમ ઉચિત હતું ને બરાબર હતું. તો આ એ પણ એક 2023નો જ ચુકાદો છે જેનાથી આ પર્ટિક્યુલર જજમેન્ટ જે પહેલા પણ આપવામાં આવ્યું હતું અપહોલ્ડ થયું છે. સેકન્ડલી, જે મૂળભૂત અધિકાર કોન્સ્ટિટ્યુશનમાં આપવામાં આવેલા છે, એ એવું બંધારણ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે આ ધીસ ઇઝ અ રિલેશનશિપ બિટવીન સ્ટેટ એન્ડ સિટીઝન્સ. એટલે એ રાજ્ય કક્ષાએ કે સ્ટેટ અથવા સેન્ટર બંને જગ્યાએ જો જોવામાં આવે તો ઇટ ઇઝ અ રિલેશનશિપ બિટવીન સ્ટેટ એન્ડ સિટીઝન ઓનલી. બટ સુપ્રીમ કોર્ટના ઇન્ટરપ્રિટેશન દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે ફંડામેન્ટલ રાઇટ્સ એ ખાલી સ્ટેટના અગેન્સ્ટ તમે નથી લડી શકતા, પણ નોન સ્ટેટ એક્ટર્સ જે છે, જે પણ સ્ટેટ જેવી ભૂમિકા ભજવે છે, એ લોકો સામે પણ જો મૂળભૂત અધિકારોનો ભંગ થાય તો એવા કિસ્સામાં તમે મૂળભૂત અધિકાર માટેના જે દાવા છે એ એમની અગેન્સ્ટ પણ કરી શકો છો. આવા ઘણા બધા ચુકાદા 2023માં સુપ્રીમ કોર્ટે આપ્યા. તો બિલકુલ પુરુષજી, આપ શું કહેશો? ખાસ કરીને ભારતની તો અનેક વિશેષતાઓ પણ રહેલી છે. ખાસ કરીને ભારતની બંધારણની વિશેષતાની વાત કરીએ, કહેવાય છે કે ભારતમાં વિવિધતામાં એકતા પણ ખાસ કરીને જોવા મળી રહી છે. ત્યારે આપણું જે બંધારણ છે અન્ય દેશોથી કઈ રીતે અલગ લાગી રહ્યું છે આપને? આપણું બંધારણ બહુ બધી પેરામીટર્સમાં અલગ છે. આપણું બંધારણ, તમે જ્યારે હું એક નાનકડું એક એક્ઝામ્પલ આપું કે અત્યારના ટાઈમનો પાવરફુલ કન્ટ્રી અમેરિકા, બંધારણના આર્ટિકલ કેટલા? 10, અને પછી એમાં એમેન્ડમેન્ટ કેટલા? તો કે બીજા 10. Total articles in American Constitution, powerful, one of the powerful country as on the prevailing date,
20 આર્ટિકલ. એઝ અગેન્સ્ટ ધેટ આપણી ડાયવર્સિટીઝ જુઓ. We had been diversified right from Jammu Kashmir till Kanyakumari, right from Gujarat to end of the Meghalaya, Assam, Manipur, and beyond that as well. Diversified nation છે આપણું. ઇટ ઇઝ મસ્ટ કે આપણી કન્ટ્રીના આપણી જરૂરિયાતો પ્રમાણે, અને આપણે એક લેંગ્વેજ નથી બોલતા. There are about 400 languages, more than 400 languages being spoken throughout the nation. Various religions are being followed, various casteisms, various caste, culture, creeds. We have been different in various manners, but then we are Indians. To make that Indian identity to be maintained, it has to be maintained through a document which we have given to ourselves, જે આપણે આપણી જાતને આપ્યું, અને આ બંધારણ. એ બંધારણે આ ડાયવર્સિટી મેન્ટેન કરીને, બધાને ઇક્વલ રાખીને, એ ડાયવર્સિટીને અક્ષમ રાખીને અને બધાને જોડીને જે ડોક્યુમેન્ટ આપણે આજે ક્રિએટ થયું, આપણે બનાવ્યું, આપણે જાત માટે બનાવ્યું, આપણા બંધારણના ઘડવૈયાઓએ જે આપણા માટે બનાવીને આપણને આપીને ગયા, એ ડાયવર્સિટીને ડિફાઇન કરી અને આપણી યુનિક આપણી એકતા જાળવી રાખી અને ડોક્યુમેન્ટ આપણે આજે સેલિબ્રેટ કરીએ. જી બિલકુલ. અર્ચિતાજી, આપ શું કહેશો? ખાસ કરીને ભારતના બંધારણની જ વાત કરી રહ્યા છે આપણે, ખાસ કરીને પ્રજાસત્તાક દિવસ છે ત્યારે આજે આપણે 26મી જાન્યુઆરીને લઈને વાત કરી રહ્યા છીએ. બંધારણ આપણને આજે મળ્યું હતું ને આપણું જે ભારત દેશ છે તે સાર્વભૌમ રાષ્ટ્ર બન્યું હતું. ભારતમાં ઘણા લોકો ગરીબી પણ ધરાવતા હોય છે. તે ગરીબ લોકોને આપણું બંધારણ કઈ રીતે મદદરૂપ બની શકે છે? આપણું જે બંધારણ છે, જેમ કહેવામાં આવ્યું કે સ્પેશિયલ ફીચર બંધારણનું શું છે કે કોઈ પક્ષપાત નથી. રીચ હોય, પુઅર હોય, એની કોઈ પણ કાસ્ટ હોય, કોઈ પણ રિલિજન હોય, તો સમાનતાનો સિદ્ધાંત ફોલો કરવામાં આવે છે, એનો અમલ કરવામાં આવે છે. તો જ્યારે આપણે આપણો દેશ જોઈએ તો દેર આર લાઈક લોટ ઓફ પીપલ જે પુઅર છે, જે અંડર રિપ્રેઝેન્ટેડ છે, કે જે પોતાનો અવાજ નથી ઉઠાવી શકતા, કે સમટાઈમ્સ દે આર રિપ્રેસ્ડ બાય સર્ટેન સિચ્યુએશન્સ. તો આવા સંજોગોમાં ગવર્મેન્ટ દ્વારા અને કોન્સ્ટિટ્યુશનમાં જ એક ગવર્મેન્ટે પોતાની એક નીતિ બતાવી છે, એક સ્ટેટની નીતિ છે, વિચ ઇઝ કોલ્ડ એઝ લીગલ એડ. તો જ્યારે પણ કોઈ પણ ગરીબ માણસ, તો એ પોતે ન્યાયતંત્ર, એને એવું લાગે છે કે ન્યાયતંત્ર હું અફોર્ડ કરી ના શકું, કે વકીલોની ફી હું અફોર્ડ ના કરી શકું, તો એવા સંજોગોમાં એને એ ન્યાયથી એને સમીપ કરવા માટે, કે ન્યાયથી બેઝિકલી એને ન્યાય અપાવવા માટે લીગલ એડનું જે છે એ ડિસ્ટ્રિક્ટ લેવલ, તાલુકા લેવલ, સ્ટેટ લેવલ, દરેક જગ્યાએ આની ઓફિસીસ છે. તો ક્યારે પણ એમને એવું લાગતું હોય કે મારી જોડે કંઈક ઇનજસ્ટિસ થયું છે, તો એ પોતાની જાતને ન્યાય અપાવવા માટે, કે એના કોઈ બેઝિકલી સગા સંબંધી જેની જોડે કંઈ ખોટું થયું છે ને ન્યાય અપાવવા માટે આ લીગલ સર્વિસીસ ઓથોરિટી પાસે જઈને પોતે ન્યાય લઈ શકે છે. તો પુઅર લોકો માટે એક આ પર્ટિક્યુલર સ્કીમ છે. સેકન્ડલી, ઘણા નીતિ નિર્દેશક છે જે રાજ્યએ ફોલો કરવાના છે. એને ઇંગ્લિશમાં કહેવાય છે ડીપીએસપી, ડિરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી, જે રાજ્ય કક્ષાએ ફોલો કરવામાં આવે છે. કરવામાં આવે તો આપણું બંધારણ જ્યારે ફોર્મ થયું હતું એના પછી અમેન્ડમેન્ટ દ્વારા આ ડીપીએસપી ને એડ કરવામાં આવ્યું છે, ડિરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી. તો એમાં જે નિર્દેશકો આપવામાં આવ્યા છે એ પણ એવું જ સજેસ્ટ કરે છે કે ગવર્મેન્ટ એ આ જે લીગલ એડની જે સ્કીમ છે એના થ્રુ પુઅરને હેલ્પ કરવાનું છે. આના સિવાય પણ ઘણી બધી સ્ટેટ સ્પોન્સર્ડ અને સેન્ટ્રલ સ્પોન્સર્ડ સ્કીમ્સ હોય છે, જેમ આજે આપણે જોઈએ કે રાજ્ય કક્ષાએ કે ઇવન સેન્ટ્રલ લેવલે આપણે આવાસ યોજના છે, કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના છે, કે મનરેગા યોજના છે, કે એ મનરેગા યોજના જે છે કે લોકોને આજીવિકા આપવામાં હેલ્પફુલ થાય છે. આવાસ યોજના છે તો એ હાઉસિંગ સ્કીમ્સ આપે છે ગરીબોને. તો ઇન ધીસ મેનર, બીકોઝ ધ ગવર્મેન્ટ ઇઝ સેઇંગ કે એટલીસ્ટ એક લિવિંગ વેજ લોકોને મળવો જોઈએ, એટલીસ્ટ દે શુડ ગેટ ધેર બેઝિક નેસેસિટી, જે રાઇટ ટુ લાઈફ છે, લાઈફના ઇન્ટરપ્રિટેશનમાં ફૂડ, શેલ્ટર, ક્લોધિંગ પણ આવે છે. તો આ જે બેઝિક નેસેસિટી છે, જે જીવન જરૂરિયાતની વસ્તુ છે, એ લોકોનો નિર્વાહ થાય એ માટે નીતિ નિર્દેશક જે આપેલા છે આપણા બંધારણમાં, એ પ્રમાણે રાજ્ય કક્ષાએ ઘણી બધી આવી પોલિસીઝ ઘડાય છે. તો એ રીતે ન્યાયતંત્રમાં લીગલ એડ હેલ્પ કરે છે ને બાકી આ જે સ્પોન્સર્ડ સ્કીમ્સ છે એના થ્રુ આ જે પોવર્ટી એલિવેશન સ્કીમ્સ ગવર્મેન્ટ કરી રહ્યું છે. બિલકુલ. પૂર્વેશજી, આપ શું કહેશો આ વાતને લઈને, જે આપણું બંધારણ છે
ગરીબોને કઈ રીતે મદદ કરે છે? આઈ સોરી, આઈ વોઝ મ્યુટેડ. બંધારણ ગરીબોને કેવી રીતે મદદ કરે છે એ પ્રશ્નનો આન્સર અર્ચિતાએ બહુ સ્પેસિફિકલી દરેક પોલિસી સાથે ડીલ કરીને આપ્યો. પણ દેન મારું સિમ્પલ આઈ જસ્ટ રિપ્લાય ઇન અ સિમ્પલ મેનર. આપણું બંધારણ બધાને ઇક્વલ ગણે છે, બધાને એક સરખા માને છે. કોઈ ગરીબ નથી, આપણા બંધારણમાં કોઈ ગરીબ નથી, કોઈ પૈસા વાળું નથી. બધા કોન્સ્ટિટ્યુશન બધાને એક આંખે જોવે છે. અને એ એક આંખે જોવાનું જે કોન્સ્ટિટ્યુશનનું નિર્દેશ છે એ બધા કરતા બીજા બધા બંધારણ કરતા એક અલગ લુક, અલગ વે આપી અને આપણે બધાને એક સાથે આગળ લઈ જવાનું એ કામ કરે છે. બધાને એક નજરે જોવાનું કામ. That's બિલકુલ. ખાસ કરીને જ્યારે વાત કરીએ સમય પરિવર્તનની, ત્યારે આપણને સમયના પરિવર્તન સાથે જે પરિવર્તનને અનુકૂલન કરવાની મંજૂરી આપે છે આ ભારતીય બંધારણ. આપને શું લાગે છે? બિલકુલ આપે છે, બિલકુલ આપે છે. આપણું બંધારણ ઇનફેક્ટ કહેવાય છે કે કોન્સ્ટિટ્યુશન ઇઝ એ લિવિંગ ડોક્યુમેન્ટ, એ જીવતું ડોક્યુમેન્ટ છે. એ સમય સાથે ચાલે છે. અને that's what it is been always construed. ઇનફેક્ટ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કોન્સ્ટિટ્યુન્ટ એસેમ્બલીમાં કીધું હતું કે અમે ગમે એટલું સારું બંધારણ બનાવી, પણ જો એને અમલ કરવા વાળા સરખા નહીં હોય તો કોન્સ્ટિટ્યુશન એની મોત મરી જશે. અને જો એને અમલ કરવા, અને કોન્સ્ટિટ્યુશન ગમે એટલું ખરાબ હશે પણ અમે એના અમલીકરણો વાળા સરખા હશે તો ગમે એવું કોન્સ્ટિટ્યુશન પણ એ સારું રૂપ લઈને બહાર આવીને દેશને આગળ લઈ જશે. આપણું કોન્સ્ટિટ્યુશન નું જે રીતનું ઘડપણ થયું છે, જે વિચારો સાથે ઘડપણ થયું છે, જે સમય આપીને ઘડાયું છે, એ કોન્સ્ટિટ્યુશન આપણને મૂળભૂત અધિકારોથી લઈ એને પ્રોટેક્ટ કેવી રીતે કરવું, એને એ પ્રોટેક્શન પછી એનાથી આપણે આગળ ફ્લરિશ કેવી રીતે કરવું, એ બધા રસ્તાઓ એની અંદર છે. અને that's how this constitution is construed by Dr. Ambedkar is given as a living document. અને એ લિવિંગ ડોક્યુમેન્ટ હોવાથી એનામાં એ જીવ છે કે એ જીવ એ સમય સાથે એ પોતે પણ આગળ વધે. અર્ચિતા આગળ. અર્ચિતાજી, આપ શું કહેશો આ વાતને, જે પૂર્વેશભાઈએ વાત લઈને? એટલે જેમ તમે પૂછ્યું કે ચેન્જ અને બંધારણ એ કેવી રીતે બેઝિકલી આપણે એને કોન્ટેક્સ્ટ આપી શકીએ, તો બંધારણ જે છે, જેમ એમને કીધું કે આ લિવિંગ ડોક્યુમેન્ટ છે. સો કોન્સ્ટિટ્યુશનના જે પ્રોવિઝન્સ છે એનું ઇન્ટરપ્રિટેશન, જેમ મેં પહેલા પણ કીધું, એનું ઇન્ટરપ્રિટેશન હંમેશા થાય છે. કે લાઈક આર્ટિકલ 21 છે, એની લાઈન એક જ છે, બટ એનું ઇન્ટરપ્રિટેશન, દેર આર થાઉઝન્ડ્સ ઓફ જજમેન્ટ ઓન આર્ટિકલ 21, એનું ઇન્ટરપ્રિટેશન બદલાય કરે છે. હું એક એક્ઝામ્પલ આપીશ કે જેમ રાઇટ ટુ પ્રાઇવેસી 1950માં પ્રાઇવેસી શું છે એનાથી કોઈને બહુ લાગતું વળગતું નહોતું, પણ આજના જે આપણી જે ફાસ્ટ લાઈફ છે, એવરીબડી વોન્ટ્સ ધેર લાઈફ ટુ બી પ્રાઇવેટ. ઓકે, વી ડોન્ટ વોન્ટ કે સમબડી ઇન્ફ્રિંજીસ ધેટ રાઇટ. આપણો જે એ અધિકાર છે, આપણું પ્રાઇવેસીનો, આપણું જે એક પર્સનલ સ્ફિયર છે અને પ્રોફેશનલ સ્ફિયર છે, there has to be a line drawn between both of it. અને આજકાલના જમાનામાં જ્યારે ટેકનોલોજી આટલી આગળ છે તો ઇટ ઇઝ વેરી ઇઝી કે તમે કોઈ બીજાની પ્રાઇવેસીમાં ઇન્વેડ કરી શકો. તો આ પણ એક રાઇટ ટુ પ્રાઇવેસી, એ પણ એક મૂળભૂત અધિકાર. આ બંધારણમાં આ લાઈન ક્યાંય છે નહીં, રાઇટ ટુ પ્રાઇવેસી, બટ દેન ઇટ ઇઝ ઇન્ટરપ્રિટેડ. સો ધ ચેન્જ વોટ વી આર ટોકિંગ અબાઉટ, એક વસ્તુ છે કે એ જે ચેન્જની સાથે સાથે આપણા બંધારણનું ઇન્ટરપ્રિટેશન થતું જાય છે. સો વન થિંગ વોટ આઈ વિલ સે ઇઝ કે આપણા મૂળભૂત અધિકારોનું નવું ઇન્ટરપ્રિટેશન થતું જાય છે, એ એક વસ્તુ છે. સેકન્ડ, કે જ્યારે પણ જરૂર પડે તો આપણું બંધારણ એ લેન્ધીએસ્ટ છે. કોન્સ્ટિટ્યુશન ઇઝ અ લોંગેસ્ટ કોન્સ્ટિટ્યુશન વિચ વી હેવ ઇન ઇન્ડિયા. સેકન્ડલી, એનું અમેન્ડમેન્ટનો પ્રોસિજર આપવામાં આવ્યો છે કે ક્યારે પણ એવું મહેસૂસ થાય, ક્યારે પણ એવું લાગે કે આ પર્ટિક્યુલર પ્રોવિઝનમાં કંઈક ચેન્જની જરૂરત છે, તો ઇન ધેટ કેસ આપણા જે લેજિસ્લેચર છે એમને પાવર આપવામાં આવ્યો છે કે બેઝિક સ્ટ્રક્ચર ચેન્જ ના થાય તે રીતે તમે બંધારણને અમેન્ડ કરી શકો છો, એને ચેન્જ કરી શકો છો, એને ઓલ્ટર કરી શકો છો. તો આ રીતે આપણે કંઈ પણ ચેન્જીસ થતા છે આપણા મોડર્ન ઇન્ડિયામાં, તો એનાથી આપણે સંલગ્ન રહી શકીએ છીએ.
જી બિલકુલ, ને ખાસ કરીને વાત કરીએ આજે તો અત્યારે જે આપણો ભારત દેશ છે તે એવું કહેવાય કે અમૃત કાળ ચાલી રહ્યો હોય ને પ્રારંભિક તબક્કામાં અમૃતકાળના પ્રારંભિક તબક્કામાં આપણે જીવી રહ્યા છીએ તેવું કહેવાય છે. અને ખાસ કરીને ચોક્કસપણે આ જ બંધારણ આપણે ભારત દેશની અંદર જાળવી રાખવા માટે કયા પગલાં ખાસ લેવાની જરૂર છે હર્ષિતાજી? તો જ્યારે આપણે એમ કહીએ છીએ કે લાઈક આપણા જે અત્યારના લીડર્સ છે એ પણ એમના પર્ટિક્યુલર સ્પીચ જ્યારે આપતા હોય તો એમ જ કહે છે કે વી આર ઇન અર્લી સ્ટેજીસ ઓફ અમૃતકાલ. તો આજે અમૃતકાલ કહે છે આપણને બધાને એઝ ઇન્ડિયન્સ આપણને ભરોસો છે કે આપણે ઘણું આગળ જવાનું છે. વી બેઝિકલી આર એવરીવેર સમવેર કોમ્પિટિંગ ઇન ધ ઇન્ટરનેશનલ સ્ફિયર ઓલ્સો. તો આપણે એટલું યાદ રાખવાનું છે કે આપણો દેશ આગળ વધે છે, આપણે જોઈએ છીએ ઇન ટર્મ્સ ઓફ ગ્રોથ, ઇન ટર્મ્સ ઓફ ડેવલપમેન્ટ આપણે આગળ વધી રહ્યા છે. પણ એ આગળ તો જ સરખી રીતે વધાશે જો આપણે આપણા બંધારણનું પાલન કરીશું. આપણે જ્યારે બંધારણ લીધું છે તો આપણે એટલું જ યાદ ના રાખવું જોઈએ કે આપણા ખાલી હક છે કે બટ એના સાથે આપણને ફરજો પણ આપવામાં આવી છે. સો વી એઝ સિટીઝન્સ વી હેવ ફંડામેન્ટલ રાઇટ્સ બટ વી ઓલ્સો હેવ ફંડામેન્ટલ ડ્યુટીઝ. તો આજે અમૃત કાળ છે, ડેવલપમેન્ટ સ્ટેજ આપણે હંમેશા આગળ વધારવો છે અને એ ડેવલપમેન્ટ જસ્ટિસ સાથે જો આગળ થાય તો એના માટે વી હેવ ટુ સી ટુ ઇટ કે આપણી જે ફરજો છે એ પણ આપણે નિભાઈએ. તો ફંડામેન્ટલ ડ્યુટીઝ જે છે એ આપણા કોન્સ્ટિટ્યુશનમાં આપવામાં આવેલી છે. તો આપણે આપણા બંધારણનું પાલન કરવું જોઈએ, આપણે દેશ, આપણા રાષ્ટ્રધ્વજનું સન્માન કરવાનું છે, આપણે જે કુદરતી ન્યાયનો સિદ્ધાંત છે એને પાલન કરવાનું છે, આપણે તમામ ક્ષેત્ર જેટલા પણ છે તમામ સેક્ટર્સ એ બધામાં આપણે આપણું શ્રેષ્ઠ યોગદાન આપવાનું છે. આપણે હંમેશા કહીએ છીએ કે જે ચિલ્ડ્રન્સ છે દે આર ફ્યુચર, લાઈક ધ યુથ ઇઝ ફ્યુચર. તો ઇન દેટ કેસ આપણે જોઈએ છે કે આપણે પોવર્ટીની તો વાત કરી પણ આપણે એજ્યુકેશનની વાત નથી કરી. તો આપણે ઇન્ડિયામાં જોઈએ છે કે ઘણા લોકો અનએજ્યુકેટેડ છે. તો એના માટે પણ નીતિ નિર્દેશકો છે કે લાઈક અત્યારે તો રાઇટ ટુ એજ્યુકેશન એ મૂળભૂત અધિકાર છે 6 to 14 યર્સના ચિલ્ડ્રન્સ માટે. તો એ આપણી જવાબદારી છે આ અમૃતકાળમાં, અને આગળ પણ જો વી વોન્ટ ટુ બી ડેવલપ તો ઇટ ઇઝ નેસેસરી કે જે ચિલ્ડ્રન્સ છે દે ગેટ ગુડ એજ્યુકેશન. સો ઇટ ઇઝ ધ નીડ ઓફ ધ આવર કે એ લોકોને એજ્યુકેશન મળે ને. ગવર્મેન્ટ જે આપણા માટે સ્કીમ્સ બહાર લાવી રહ્યા છે આપણે એનો પોતે અમલીકરણ કરીએ. એવું નહીં કે ગવર્મેન્ટ તો સ્કીમ્સ આપે છે પણ આપણે એનો લાભ નથી લેતા, કે જેને ખબર નથી, જે અજ્ઞાન છે આપણે એને હેલ્પફુલ થઈએ અને એને અવેરનેસ આપીએ. તો આ બધું જ જો આપણે કરીશું તો આપણે આપણા દેશનો બચાવ કરીશું ને દેશને આગળ લાવી શકીશું. જી બિલકુલ, ખાસ કરીને આજે આપણે જે આ બંધારણને લઈને આજે આપણે ચર્ચા કરીને ખૂબ જ બંધારણ શું છે, પ્રજાસત્તાક દિવસ શા માટે ઉજવવામાં આવે છે તેની પાછળના જે આપણે કારણો પણ જાણ્યા અને કેટલું મહત્વનું આ બંધારણ કહી શકાય ને ગરીબો માટે પણ કેટલું મહત્વનું છે, કઈ રીતે સેવા આપી રહ્યું છે આપણું ભારતનું બંધારણ, તેને લઈને આજે આપણે ચર્ચા કરી. ચર્ચામાં આપ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો હાલ બસ અમારા આ ડે સ્પેશિયલ કાર્યક્રમની અંદર આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.